ડીજીપી વિકાસ સહાયની વિદાય નિશ્ચિત, ત્યારે સાંજે વિકાસ સહાયને વિદાય આપવામાં આવશે। પોલીસ અધિકારીઓને વર્કિંગ યુનિફોર્મમાં હાજર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે। ડીજીપીને અપાયેલા એક્સટેન્શનની મુદત આજે પૂરી થાય છે। એવામાં નવા ડીજીપી તરીકે KLN રાવનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। 1992ની બેચના ગુજરાત કેડરના IPS છે રાવ। ગુજરાત અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકનું નામ પણ ચર્ચામાં છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકનું નામ પણ ચર્ચામાં છે, એવામાં શું લાગે છે ડીજીપી તરીકે નવો ચાર્જની શક્યતાઓ કઈ વધારે? જી, ડીજીપી વિકાસ સહાયનો આજે છેલ્લો દિવસ છે। મહત્વનું છે કે તેમને 6 મહિના પહેલા એક્સટેન્શન આપવામાં આવ્યું હતું। નિવૃત્તિ કાળ તેમનો પૂર્ણ થતો હતો, પણ એ સમયે તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે એક્સટેન્શન મુદત આજે સાંજે પૂર્ણ થવા જઈ રહી છે। તો આજે સાંજે 6 વાગ્યા બાદ હવે ડીજીપી વિકાસ સહાયની વિદાય નિશ્ચિત બની ચૂકી છે, કેમ કે જે ડીજીપી ઓફિસ છે તેના તરફથી તમામ જે અધિકારીઓ છે તેમને વર્કિંગ યુનિફોર્મમાં આવવા માટે થઈ અને સૂચના આપી દેવામાં આવી છે, જે અંતર્ગત આજે સાંજે તેમનો જે વિદાય સમારોહ છે તે આયોજિત થશે। મહત્વનું છે કે ડીજીપી વિકાસ સહાય જ્યારે હવે નિવૃત્ત થઈ રહ્યા છે, તેમનું એક્સટેન્શન પૂર્ણ થવામાં છે, ત્યારે હવે 1992ની બેચના ગુજરાત કેડરના જે IPS છે KLN રાવ, તેમનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે નવા ડીજીપી તરીકે। અને સાથે સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક, કે જે અગાઉ દિલ્હી ખાતે પણ ડેપ્યુટેશન પર રહી ચૂક્યા છે, તેમનું નામ પણ હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે। જોકે મોટેભાગે KLN રાવ પર પસંદગી ઉતારે સરકાર તેવી હાલના તબક્કે જે સંભાવના છે તે સામે આવી રહી છે। સિનિયોરિટી વાઇઝ KLN રાવનો ચાન્સ પ્રથમ લાગે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે, પણ જોવાનું એ રહે છે કે હવે નવા ડીજીપીનું નામ સરકાર તરફથી ક્યારે ઘોષિત કરવામાં આવે છે, અને સાથે સાથે જ જો KLN રાવને ચાર્જ સોંપવામાં આવે છે તો તેમને કાયમી નિમણૂક તરીકે કરવામાં આવે છે કે પછી તેમને ચાર્જ સોંપવામાં આવે છે ડીજીપી તરીકેનો, તે ખાસ જોવાનું રહેશે। જી, ધન્યવાદ સોનલ જાણકારી માટે।